ओम नमो नारायण हरि ओम नमो नारायण। हे भागवत भगवान, हे श्रीनाथ जी बाबा, हे विष्णु परमात्मा, हे कोटेश्वर दादा, हे प्रभु। श्री नारायण નું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્યારું છે, અમને અતિશય વાલું છે, શ્રી નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે। बोलिए भागवत स्वरूप भगवान की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि ने कोटानु कोटि दंडवत प्रणाम। राधे राधे। આપણે હૃદય કમળની પવિત્રતા ધારણ કરવા 1 મિનિટ ધૂન કરીશું। શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, ભજો નારાયણ નારાયણ હરિ હરિ, બોલો નારાયણ નારાયણ હરિ હરિ, જય જય નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ। ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ हरि हरि। तेरी छवि है सुंदर न्यारी न्यारी, हरि हरि, तेरी छवि है सुंदर न्यारी न्यारी, हरि हरि, श्रीमन्नारायण नारायण हरि
पृथ्वी नारायण नारायण हरि हरि। हम आए चरणों में हरि 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 हरि। श्रीमन नारायण नारायण हरि हरि। भजो नारायण नारायण हरि हरि। बोलो नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। जपो नारायण नारायण हरि हरि। ओम नमो नारायण हरि ओम नमो नारायण। बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। परमात्मा श्री हरि विष्णु भगवानના ધામમાં સુખદેવ પ્રભુ ભક્તિ કરતા હતા અને પ્રભુના ધામમાં સેવાના કાર્યો કરતા હતા। એ દરમિયાન પરમાત્માએ સુખદેવજીને આદેશ કર્યો કે મારો એક ભક્ત પાંડુનો પૌત્ર એટલે દીકરાનો દીકરો એ રાજા પરીક્ષિત એના નામથી પૃથ્વી ઉપર રાજ્ય કરે છે। આ પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ થશે તેવો શ્રાપ મળ્યો છે। આથી તેને મોક્ષ કરાવવા અને ભાગવતજીની કથા સંભળાવવા તમે જાઓ। સુખદેવજી ને આવો આદેશ થયો અને પછી સુખદેવજીનો જન્મ થયો અને જન્મતાની સાથે જ એ તો નીકળી પડ્યા। ચાલતા 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 88,000 ઋષિઓ તથા પરીક્ષિત રાજા પોતે બેઠા હતા અને બધા ચિંતિત હતા કે આ પરીક્ષિતજીને કેવી રીતે સદગતિ થશે। ત્યાં આ સુખદેવજી પહોંચી ગયા અને શ્રીમદ ભાગવતજીની કથા પરીક્ષિતજીને સંભળાવી છે। ભગવાન વિષ્ણુ પરમાત્મા એ એમના ભક્તોની કેટલી બધી ચિંતા કરે છે, એમના ભક્તોની કેવી બધી સગવડતાઓની વ્યવસ્થા કરે છે કે ત્યાં એમણે નોંધ લીધી કે આ મારા ભક્તોને શ્રાપ આવ્યો 7 દિવસમાં તો મૃત્યુ થશે, તો હવે એના માટે ભગવાને કેટલી બધી વ્યવસ્થા કરી કે એના ધામમાં આ સુખદેવજી હતા એમને આદેશ કર્યો કે તમે જાઓ એમને કથા સંભળાવો ભાગવતજીની। એટલે ત્યાં આ સુખદેવજી પ્રભુની કૃપાથી જન્મતાની સાથે જ નીકળી પડ્યા અને પહોંચી ગયા ગોતતા ગોતતા ચાલતા 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 કે અને આ પરીક્ષિત રાજા અને પછી ત્યાં તો 88,000 ઋષિઓ બેઠા હતા કે આનું કંઈક કરવાનું ઉપાય શું એ ચિંતામાં હતા કે 7 દિવસમાં મૃત્યુ થશે તો કઈ ઉપાય તો કરવો। એટલે ત્યાં તો આવા પ્રભુ એ જો એ વખતમાં પણ
બધા ભક્તોની ચિંતા કરતા હોય અને એમના માટે સરળતા અને સુંદર મજાનો ઉપાય શોધી આપતા હોય અને એવા માણસોને મોકલતા હોય તો આપણે કથાનું આયોજન કરીએ તો આપણી કથાના આયોજનમાં ભગવાન છે એ કોઈ ને કોઈ માણસને મોકલી જ આપે. અને આપણી સગવડતા, આપણી સેવા, અને કાંઈ પણ જરૂર પડે તો તમ તારે કહેજો, કાંઈ પણ જરૂર પડે તો ફોન કરજો. આમ માણસો સામેથી ભગવાનની કૃપાથી એ આવે જ અને આપણને જાણ કરે જ કે તમે આયોજન કર્યું છે કથાનું, તો પછી તમારી કથામાં કાંઈ પણ જો સગવડતા કે અમારે લાયક કાંઈ સેવાનું કામ હોય તો તમે ચોક્કસ કહેજો. એમ માણસો સામેથી આવે જ, કારણ કે આપણે ભગવાનના ભક્તો છીએ. એટલે ભક્તનું ભગવાન હંમેશા ધ્યાન રાખે જ છે અને ભક્તની સગવડતા ભગવાન કરી આપે જ છે. એટલે આપણે કોઈ જાતની ચિંતા કે તકલીફ કે મુશ્કેલી છે એવું ક્યારેય માનવાનું જ નથી. પણ આ તો કળિયુગ છે અને કળિયુગની અંદર મનુષ્યો બધા છે એ મોટે ભાગે સ્વાર્થી હોય છે. પોતાનો સ્વાર્થ, પોતાને કઈ લાભ અથવા પોતાના અંદરના સગા અથવા પોતાના કોણ છે એ સિવાય બીજા કોઈને કઈ મદદ કરે નહીં, બીજા કોઈને કઈ ઉપયોગમાં આવે નહીં. અને તમે સામાન્ય કામ હોય તોય આપણે કોઈને બોલાવીએ કે હાલો તો જરાક જવું છે, તો કે ક્યાં, તો એ કે આપણે કામ છે. તો આપણે વેપાર ધંધા માટે કે કોઈની ભેગા જઈએ તો આપણને કે હાલો હાલો અને ભેગા લઈ જાય. તો ત્યારે આપણે જો સીધા અને સરળ માણસો હોય તો નીકળી પડીએ. પણ અત્યારે માણસો એવા સીધા નથી, એવા સરળ નથી. તમને કોઈ એમ કે હાલો દિલીપભાઈ જવું છે આપણે, તો તમે કેમ તરત જ કે હાલ હાલો અને પછી કઈ આપશો એ કે આપે તો કે બસ આટલા જ, કે આ કઈ વાંધો નહીં, હા 200 આપે તો 200 લઈને એના ભેગું જવું. ઈ આ તમારી ઉદારતા કહેવાય અને તમારી સજ્જનતા છે. નહીતર આ કળિયુગમાં માણસો છે એ ક્યારેય આવું કરતા નથી. પેલા એમ કે તમે ક્યાં લઈ જાઓ છો, એ કે આપણે બીજા રાજ્યમાં સોનું કે ચાંદી વેચવા જવું છે. અચ્છા અચ્છા, તો પછી તો પેલા વેચવા જશો તો તમને મળે કે ન મળે, તમને નફો મળે કે ન મળે, પણ મને પેલા ન્યા જ આવવાનું જવાનું, પછી રસ્તામાં ખાવા પીવાનું, મને ખર્ચા માટેના પૈસા એ બધા પહેલા આપો તો આવું, અને પછી પાછું તમારે મને આટલા તો આપવા જ પડશે. એક દિવસના તમારે 1000 રૂપિયા લેખે તો આપવા જ પડે, કારણ કે આ તો મોંઘવારી છે. તો 3 દિવસ થાય તો 3000, 5 દિવસ થાય તો 5000, તમારે આટલા તો આપવા જ પડે. એમ માણસો અત્યારે બધા કળિયુગમાં આવું પેલા પોતાનું નક્કી કરે છે અને પેલા એડવાન્સ આપો અડધા અને પછી જ જાય, નહીતર કોઈ જાતા નથી. અને કોક એમ કે આ બિચારો તકલીફમાં છે અને અત્યારે શિયાળામાં ઠંડીમાં ઠરે છે, તો એને આપણે કંઈક ગરમ કપડાં આપીએ, એને આપણે કંઈક ખાવાનું આપીએ તો એ ભગવાન રાજી થાય. પણ અત્યારે કળિયુગમાં આવું નથી. કોક એમ કે એ આવું છે, આવી રીતે ઠંડીમાં હેરાન થાય, તો કે હવે એ તો થાય, એમાં મારે શું એમાં. જો પોતાનો અંગત હોય તો એ કે લે, અને ગામના માણસોને કે જો હું બધાને દાન કરું છું, જો હું આ માણસને આ બધું આપું છું અને મારા ફોટા પાડો છાપામાં દેજો, પણ એ તો તારા માણસને તું દાન આપસ તો એમાં તોય કે મારા ફોટા પાડો, મારી જાહેરાત કરો, હું દાનેશ્વરી છું. આવો દેખાવ કરવાવાળા માણસો અત્યારે મોટે ભાગે બહુ હોય છે. અને મોટે ભાગે આવા માણસો હોય ને એટલે તો આ ખોટો કળિયુગ છે. સંતો કે ભક્તો કે એનું તો માત્ર ભગવાન જ ધ્યાન રાખે, એ સિવાય કોઈ રાખતા નથી. એટલે તો આ બધા એમ કે પેલા કે મારું હું કાંઈ પણ હોય છે કે મારું શું, મારું પેલા કઈક કરું.
પણ એ કે કાકા આમાં તમારું ન હોય, હા. આ તો આપણે કથાનું નક્કી કરવા અદાપાએ જવું છે, હા, એમ. અને એમાંય તમારું હા, એમાં હવે વચમાં તમે એમ એમાંય તમારું હા, એ કે નગરમાં ભેગું નથી આવું. હા, તો એમ કીધું. આવા માણસો હોય છે બોલો. નકર એમ નથી કે તમે કથાનું નક્કી કરવા જવું છે, અદાપાએ હાલો હાલો આવું. અરે હાલો, ઉમંગથી આવું, હા, હાલો, અને વચથી આવું. અને કે ગામ જવું છે તો એ કે તમે કહો કે ભલા ગામ, તો એ ન્યાય અને ભલા આવવા જવાનું એ કે હું આપીશ. એવું કહેવા વાળા માણસો કોઈ નથી, નથી, નહીં, ના. કારણ કે તમારે તો કથાનું નક્કી કરવા જવું છે, હા, સારું કામ છે. સારું તો ત્યારે એ તમારી ભેગા આવે હા, તો એને સેવા કરી. કેવા? અને જો એ કાંઈક તમને મદદ કરે પૈસાની, એ કે ટિકિટ તમે લઈ શકો, તમે સારા કામે જાઓ છો, હમ. હું તમારું બધું લઈ લઈશ, તમને રસ્તામાં જમાડીશ, જમાડીશ. તો આનાથી ભગવાન કેટલા રાજી થાય. હા, જો, પણ અત્યારે કોઈને આમાં રસ નથી. એ કે ભગવાન રાજી થાય કે ન થાય, હા, આપણે તો પૈસા જોઈ. હા, આપણું કરો. પૈસો મારો પરમેશ્વર હા, અને હું પૈસાનો દાસ. ના. જે પૈસા હોય ને હાજી 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 હાજી, 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 હા, વાહ, 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 બોલ બોલા થતી. નહીતર કાંઈ નહીં. મજા કાંઈ. એટલે પણ ભગવાન છે ને એ આપણું હંમેશા થોડી કસોટી કરે હમ. અને થોડીક આપણને તકલીફ આપી દે, આપી. પણ છતાંય એ આપણે લાભમાં હોય. એ લાભમાં હોય, એનો આપણે એમ સમજવાનું. ભગવાન આપણું શુદ્ધિકરણ કરવા માંગતા હોય, હા, અંદરનું હૃદયનું, હૃદય. એટલે ભગવાન થોડીક તકલીફ આપે. હમ. બાકી તો ભગવાન કોઈને તકલીફ આપતા જ નથી. હમ. અને આ કૃષ્ણ એ ભાગવતજીની કથા, હમ. એમાં કૃષ્ણ એ એટલું બધું મહત્વનું એને કર્મ કર્યા હા. અને પૃથ્વી ઉપરના બધા દૈત્યોના પાપનો નાશ કર્યો નાખી, હા. અને પછી ધર્મનું પાછું સંસ્થાપન કર્યું. હા. એવી રીતે આ કૃષ્ણનું બહુ મહત્વ છે હમ. આપણી આ ભાગવતજીની કથા. બધી કથા. આમ તો બધા દેવોનું ને બધાનું મહત્વ છે જ, છે. બધી કથાઓમાં આવે જ છે, આવે જ છે. પણ કૃષ્ણનું થોડું વધારે મહત્વ, કારણ કે વિષ્ણુ પરમાત્માએ પોતે પ્રાગટ્ય કર્યું છે હા, એ હોય. કૃષ્ણના સ્વરૂપે. હા, કૃષ્ણ. એટલે આ કથા છે એમાંથી જો કૃષ્ણને આપણે ન કરીએ કથા, હમ. આ ભાગવતજીની કથામાં કૃષ્ણની કથા ન કરીએ તો એમાં કાંઈ ન રહીએ. હા, કાંઈ નહીં, હાજી વાત. કારણ કે સૌથી મહત્વનું કાર્ય જ અને મહત્વની લીલા અને મહત્વનું બધું કામ જ કૃષ્ણ અવતાર લઈને કર્યું. હા, કૃષ્ણ આવતો લઈને આવ્યો. હા. બાકી તો એક એક કાર્ય કરીને ભગવાન ધામમાં વયા ગયા. ભગવાન મળે ગયા. પણ આ તો બહુ મોટામાં મોટું કાર્ય. હા. અને રામકથાની અંદર હનુમાનજી, હમ. હા, હનુમાનજી બાપા. રામજીની કથા, રામાયણ કે રામકથાનું આપણે બેસાડીએ હા. તો એમાં હનુમાનજીનું પાત્ર, હા, એમ. હનુમાનજી ન હોય તો રામકથા ન હાલે. આમ કથા આવે નહીં. હમ. એવી રીતે કૃષ્ણ ન હોય તો ભાગવત કથા ન હાલે. ભાગવત કથા આવે. હા. એટલે અને પાછા કૃષ્ણ અને હનુમાનજી હમ. એ બેની પાસે કોઈ સત્તા જ નથી, કોઈ જૂથ બળાય નથી, કોઈ માણસોય નથી, કોઈ માણસો નથી. હા, એ એકલા. છતાંય એ એને, હા. આટલું બધું કરી શક્યા છે. એ, હા. એનું કારણ કે એ પરમાત્માની કૃપા. હા, પરમાત્મા સાચી કૃપા. આનું નામ પરમાત્માની કૃપા કહેવાય છે. અને પરમાત્માની કૃપા હોય ને એ જ એક મોટામાં મોટું આપણી પાસે સંપત્તિ કહેવાય. સંપત્તિ ગયા. ઘણી વખત એમ થાય કે કઈ ખાવાનું ન મળતું હોય, હા. આપણને કોઈક મોડું આપે જમવાનું હા. તો આપણને કેટલી તકલીફ પડે. તકલીફ, હા. તો આવી રીતે એકવાર એક ભક્ત હતા, એમને તો ખાવાનું જ ન મળ્યું. હા. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, હમ. પણ કોઈ ખાવાનું આપ્યું નહીં. હમ. અને બધા પાસે માંગ્યું પણ કાંઈ મળે નહીં. હમ. પછી તો એમને ગુસ્સો આવે જ, હમ. અને એમને તો ગુસ્સો થયો. હમ. અને પછી રસ્તામાં હાલતા 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 પછી એક મોટો પથરો ઉપાડી હમ. અને એમણે ઝાડ ઉપર ફેંકો હા, ઝાડુ પર ગયો. હા, પાણો કોઈ ના. કે મને તો કાંઈ કોઈ જમવા નથી આપતા ને મને તો બહુ વેદના થાય છે, હા. ભૂખ સહન નથી થતી. નથી. ત્યાં ઝાડે શું કર્યું કે પથરો જેવો ઝાડ ઉપર ગયો તો ઝાડને વાગ્યો. હા. અને વાગ્યો એટલે કે ઝાડની અંદર જે કાંઈ ફળ મજાના હતા સુંદર, તો હા. એમાંથી એક ફળ એને આપ્યું. નીચે પડ્યું. નીચે પડ્યું, ખાયું. જેવો પથરો માર્યો હા. એ ભેગું ફળ નીચે પડ્યું. ખાયું. હા. તો એને પછી તરત ફળ ખાધું. હા. અને ફળ ખાવાથી એને તો થોડીક રાહત થઈ. હા.
શરીરમાં પેટમાં અને ભૂખ થોડીક સંતોષાઈ પછી તરત એને તો બીજો પથરો ઉપાડી અને પાછો માર્યો પાછો બીજી વાર તો ઝાડ પાછું બીજું ફળ એમાં તૂટ્યું અને બીજું ફળ નીચે પડ્યું તો બીજું ફળ ખાધું. હવે તો એને એમ થયું કે મને તો ઘણી રાહત થઈ. અને ઝાડ પણ સજીવ છે હો. જીવતું છે અને વૈજ્ઞાનિકોએ શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ કે ઝાડને અસર થાય છે, જેમ માણસને અસર થાય, પશુ પક્ષીને અસર થાય. તમે કૂતરાઓને પણ રોટી આપો તો કેમ બીજી વારે આવે છે? એને અસર થાય છે. એ જીવ છે. એવી રીતે ઝાડ એ સજીવ છે. તો ઝાડને પથરા મરાય તોય એમને તો વેદનાથી પથરો માર્યો તો ઝાડને પીડા થઈ. પીડા થઈ તો એને તો એને દુઃખ દૂર કર્યું. એટલે ઝાડ છે એ પરોપકારના કામ કરે. માણસો આવું નથી કરતા. નકર ઝાડ કરતા તો માણસની પાસે ઉત્તમ બુદ્ધિ છે અને જ્યાં જવું હોય ને જઈ શકે. કોઈની પાસે ભલામણ કરીને કઈ લઈ શકે. અને એટલું તો કે આ જગ્યાએ અમારા મિત્રને કથાનું આયોજન કર્યું છે. આ અમારો ખાસ મિત્ર છે અને એનું નામ દિલીપભાઈ. અને એ મારી ભેગો આખો દિવસ હોય અને મારું કઈ કામ એ કરે છે અને હું એને મારા ભેગો લઈ જાઉં છું મારે કામ હોય ત્યારે. તો એમને ત્યાં કથા હોય તો પછી એમને કઈ શું જરૂર છે એ એને કહેવું તો પડે. મારે કે મારે કહેવું તો પડે કે આ મારી ભેગો આવે, મને બધું મદદ કરે, ધંધામાં મદદ કરે, એને હું એના મૂલ્ય આપું છું. તો કથા જે એની ઘરે પધરામણી કરી, ભગવાન પોતે પધાર્યા છે અને અદા પોતે કથા કરાવવા ગયા છે ત્યાં. તો એને પૂછવું તો ખરું મારે કે આ મારો મિત્ર છો, તમારે બધું બરોબર હાલે છે, કઈ જરૂર પડે છે? અરે તમારી પાસે હોય તો તમે આલ્યો, તોય તમારી પાસે ભલે રહ્યો, પણ કથામાં વાપરવા માટે મારી પાસે ધન છે તો એમાંથી તમે આલ્યો. તમે ફૂલ લઈને ફૂલની પાકડી લી તો એનાથી ભગવાન રાજી થાય, તો એને સુકૂન મળે. નહીતર એવો સ્વાર્થ રાખે કોઈ માણસો કે ઈ ભલે ને મારો મિત્ર રહ્યો, ઈ ભલે ને ધંધામાં ધ્યાન આપે કે મને ભલે ને મદદ કરે ધંધામાં, પણ એની ઘરે કથા હોય તો એમાં મારે હું કામ એને મદદ કરું? પણ બાપા આ એને મદદ નથી કરવાની. આ તો ભગવાનની સેવામાં તમારે જો સદભાગ્ય હોય તો તમારે ધન દીધું હોય તો તમારે વાપરવાનું. એને હોશ થવી જોઈએ. એને બદલે એની ઘરે કથા છે, એની ઘરે ભગવાન પધાર્યા, એમાં મારે હું? તો આવો સ્વાર્થ રાખે એ માણસને કોઈ દી સુખ મળે નહીં. કારણ કે આ પરોપકારનું કામ ન કહેવાય. એનામાં તો કરોડોની બુદ્ધિ હોય છે માણસોમાં. તો એ માણસો છે એ આવો સ્વાર્થ રાખે છે અને ઝાડ છે એ આવો સ્વાર્થ રાખતો નથી. એને પથરો માર્યો તોય એમ આપણે આપણા મિત્રો હોય એને ગાળો દઈ, એને કોઈ ટેકો ન આપીએ તો એને કહેવાય કે તમારી ઘરે કથા છે કે હા ભગવાનની, તો એ કે અમારા તરફથી કઈ સેવાનું કામ હોય તો કહેજો. અને તમારે ન કહો તો અમે આ સેવા અમારા તરફ. આપણે હવેલીઓ કોઈની સેવા માંગવા નીકળે છે, શ્રીનાથજી બાબા કોઈને કહે છે કે તમે મારે હવેલીમાં આવી સેવા કરો, વૈષ્ણવ એની મેળે જાય અને એમ કે લાવો લાવો અમે ફૂલની માળા કરાવી દઈએ, અમે આવું કરીએ, અમે દૂધ સેવા કરીએ, અમે આવી સેવા કરીએ, અમે મિશ્રી સેવા કરીએ. એમ બધી સેવાઓ સામેથી વૈષ્ણવો જાય છે. તો આ કઈ વૈષ્ણવ કહેવાય? કે એને ખબર છે, જોવે છે, તમારી ભેગા ફરતા હોય છતાંય તમને મદદ ન કરવા આવે કે સેવા છે એ તમારી ન આપે તો એ માણસ છે એ માણસ ન કહેવાય. અને એને એવો સ્વાર્થ હોય તો એ માણસનો કોઈ ભગવાન એના ઉપર રાજી થાય નહીં. તો ઝાડે તો પથરો માર્યો તો એને 2 ફળ આપ્યા. બીજું ફળ આવ્યું બીજો કથામાં અને એની ભૂખ સંતોષાણી. અને આ ભક્તોએ પછી એને 3જો પથરો માર્યો. એટલે કે કઈક મને વધારે ફળ પછી કે હું કઈક શાંતિ થાય અને ભૂખ મારે હજી થોડીક છે. એટલે તો 3જો પથરો માર્યો તો એ ઝાડ ને કે વાગ્યો નહીં, કે એના ફળ ને કઈ વાગ્યો નહીં, કે ન્યાનો અટકાણો, પણ એ પેલા પાર વયો.
તો પેલે પર વયો ગયો તો ફળ નીચે પડ્યું નહીં. હા એમનો નો પડ્યો હા એમનો પડ્યો હવે પેલે પર ગયો પથરો તો ત્યાંથી તો એ વખતે એક રાજાની સવારી નીકળતી હતી. રાજાની સવારી નીકળી તો એ પથરો એ રાજાને માગ્યો માથામાં. એમનો ત્રીજો પથરો હવે અને બધા રાજાની સેવામાં હતા બધા. તો એમ થયું કે આપને આ પથરો તો અમારે તપાસ કરીએ છીએ કોણે પથરો માર્યો છે. એટલે તરત દોડતા દોડતા સૈનિકો આ બાજુ આવ્યા અને પૂછ્યું કોણે પથરો માર્યો. તો એ કે મેં માર્યો. અને કા એ કે મારે કથા મને આ વેદના અને મારે ભૂખ સહન નહોતી થતી. મેં 2 પથરા માર્યા ઝાડને તો મને ફળ આપ્યું. ત્રીજો પથરો ન લાગ્યો તો મને ફળ ન આપ્યું. તો એ કે પણ એ પથરો છે એ અમારા રાજાને લાગ્યો છે. જો એ બાજુને રાજા છે. પછી રાજા એ બાજુ ત્યાંથી કેવરાયું કે જાઓ એને કયો કે કાલે હવે સભામાં હાજર થશે. નકરી કે તને સરનામું ગોતીને બધાને પૂરી દેશું છે. એટલે પછી તો આને બીક લાગી, ભય લાગ્યો કે હવે શું થશે. આ તો પથરો રાજાને લાગ્યો અને આ રાજાનો દ્રોહ થયો, રાજાનું અપમાન થયું, રાજાને પીડા થઈ. તો કાલે મને સજા કરી જ દેશે. ફરી સભામાં હાજર થયા અને ફરી સભામાં પછી રાજાએ પૂછ્યું, બધા સાંભળે અને એને કીધું કે મને ભૂખ હતી અને ભૂખની વેદનાને કારણે મેં 2 પથરા માર્યા. મને ઝાડે ફળ આપ્યા હતા 2. પછી ત્રીજો પથરો આપને વાગ્યો. મને ખબર નહોતી. મને એમ હતું કે થોડુંક પાછું ત્રીજી વાર ફળ મળશે. એટલે હું પછી એ તો રાજાએ પછી કીધું કે આ ભરી સભામાં હું હુકમ કરું છું. બધાને એમ હતું કે હમણાં એને આજીવન કેદની સજા કરી દે. ત્યાં તો રાજાએ એમ કીધું એમના પ્રધાનજીને કે આ માણસને તમે 1 વર્ષ હાલે એટલું તમે કરિયાણું, એટલું તમે પીવાનું, એટલું તમે દૂધ, એટલું તમે જે કાંઈ જોઈએ એ બધું જીવવા માટે માણસને જે કાંઈ જોઈ, ખોરાક, જલ, પ્રવાહી, દહીં, માખણ, દૂધ, એમાં બધું તમે એને 1 વર્ષ હાલે એટલું આપી દો. અને પછી 1 વર્ષ પછી એ કે તમે એને પૂછજો કે તારે કઈ કામ ધંધો કરવો છે તો તને રાજા કામ અપાવે. તો બધાને એમ થયું કે આપ નામદારે આવો હુકમ કા કર્યો. એમને આપનો તો અપરાધ કર્યો. તો આપે એને 1 વર્ષ સુધી હાલે એટલું અને આટલું બધું આપ્યું. અને પછી પાછું એને પૂછવાનું કે કઈ કામ કરવું છે તો રાજા કામ અપાવશે અને પછી તો એમાંથી કમાણી કરજે. અને એ ના પડે તો બીજું આપશો કે મારે કામ નથી કરવું તો એને બધું આપજો. તો બધાએ એમ કીધું કે આવું આપે શા માટે, આવો હુકમ, આવું જજમેન્ટ, આવો નિર્ણય કર્યો. ત્યારે રાજાએ ભરી સભામાં બધાને બોધ આપવા માટે કીધું કે એમને ભૂખની વેદના હતી, એને ભૂખની તકલીફ હતી અને એને આપણે સંતોષ આપવો પડે. અને ઝાડ છે એનામાં નથી બહુ બુદ્ધિ તો પણ એને ફળ આપ્યા 2 અને ભૂખ એની સંતોષ આપ્યો. તો આ મને પથરો વાગ્યો તો મને વેદના તો ઠીક, પણ એને ભૂખને કારણે વેદના હતી હજી. તો મારે એની ભૂખ, ઝાડ જો એની ભૂખ સંતોષતું હોય તો મારે તો એની ભૂખ સંતોષવી પડે. હું તો રાજા, મોટો રાજા છું. બરાબર. તો ત્યારે પછી બધાને આવો બોધ આપ્યો. તો એમ ભાગવતકારો એમ કે છે કે આપણે હંમેશા બીજાના ઉપર ઉપકાર કરવાનો અને બીજાને ઉપકાર કરીએ તો જ આપણી ઉપર ભગવાન કૃપા કરે. અને આ તો ભાગવતજીની કથા. આ તો અત્યારે સરકારના નિયમ મુજબ બહુ કથાઓ છે એ એવી રીતે આયોજન નથી થતું.
નકર તો મોટા મંડપ એવડા મોટા માઇક હા, એ એટલા બધા માણસો આવે માણસો અને એમાં મોટા મોટા શ્રીમંતો પૈસાપત્ર માણસો આવે સત્તાવાળા માણસો આવે અને ત્યાં ખાલી ભાગવતજીના દર્શન કરે હા. અને પ્રાર્થના કરે તો પણ ધન આપી જાય. હા. પછી ત્યાં આયોજક કોણ છે? હમ. તો એ કે આજે અમે બધા છીએ. હાજી. તો એ કે કથાઓ છે ને હવે આખો દિવસ આવતીકાલે જે કાંઈ જરૂર પડે ને હા. ચા પાણી દૂધ હમ. ખોરાક બરાબર. એ બધું એ કે અમારા તરફથી હાલ્યો. કાલે કેટલો ખર્ચો છે તો એ કે કાલે તો 15,000 તો હાલ્યો 20,000 5,000 વધારે. બરાબર. હા. આપીને જાય છે. હા, આપીને. કારણ કે આ સેવા ક્યાંથી? હા. અને ધનથી સેવા થાય. હા. ધન આપનાર જ કોણ છે? હા, આપણે લોકો- ઈ આ પોતે જ. હા, ભાગવત. ભાગવતજી પોતે જ ધન આપનાર છે. તો હવે એના માટે આપણે એની કથા માટે કે એની વાત માટે કે કોટેશ્વર દાદા માટે આપણે અહીંયા વર્ષોથી રહી છીએ. હા. વર્ષોથી દાદાની કૃપાથી આપણને અન્ન ભોજન મળે અને સુંદર મજાના મકાન મળે છે. હા. અને આપણી બહાર જાય તો આપણી કિંમત થાય છે એ કોટેશ્વર દાદાના કારણથી થાય છે. હા. તો આપણે કોટેશ્વર દાદાને કથા સંભળાવવા માટે આ આયોજન કર્યું. એ તો કોણે? દિલીપભાઈએ. તો એ કે અમે તમારી કે અમે બધું તમને અહીંયા પુગાડી દઉં, તમે કઈ ચિંતા ન કરતા. તમે ભગવાનની કથા એક ચિત્તે કરો અને ભજન કરો, એનો અમને લાભ આપો. હા. અમે તો ભજન નથી કરી શકતા, અમારાથી તો ઘણી તકલીફ છે, અથવા અમારે તો આ ધંધા, અમારે તો આ રોજગાર, અમારાથી તો આ કામ ટાઈમ નથી. તો તમારી પાસે આટલો ટાઈમ છે, તમારી પાસે આટલું આયોજન અને તમે આટલી હિંમત અને તમારે આટલા પુણ્ય, પુણ્ય. તો કથા અને ભગવાન તમારે ત્યાં આવ્યા અને તમે કોટેશ્વર દાદાને કથા સંભળાવવામાં નિમિત્ત બન્યા. હા, બની. તો પછી અમારે બધાએ તો ધનથી તો પ્રભુની કૃપા મેળવવી, હા. ભલે ધનથી નહીં. સમજી. અમે તમારે ત્યાં વાસણ ઉટકવા ન આવી શકીએ, હા. ધનથી નહીં સમજી. અને મનથી નહીં. હા. કારણ કે અમે તમારે ત્યાં બેઠા બેઠા કે અમારે ત્યાં મન કે બુદ્ધિથી કે હૃદયથી અમે કોઈ સેવા નહીં કરી શકીએ કે કાંઈ ઉપયોગમાં નહીં આવી શકીએ. કારણ કે અમારા ઘરના બધાનું કરવાનું, હા. તો પણ ધનથી તો કરવું. હા, સમજી ગયું. હા. એને બદલે કાંઈ ન કરીએ તો પછી હવે દિલીપભાઈ કરતા બેડે આપણે શું? હા. તો આ બારોબાર થઈ તો પછી ભગવાન ભવિષ્યમાં કૃપા કરતા હોય તોય ન કરે. તોય ન કરે. અને પછી તો કોટેશ્વર દાદાના મંદિરે જાઉં દર્શન કરવા અને તકલીફ પડે ત્યારે કેવું કે હે દાદા અમારી ઉપર કૃપા કરો અને અમારી તકલીફ દૂર કરો. પણ એ કે મને કથા સંભળાવવા આવ્યો ત્યારે તમે એમને કોઈની તો સેવા કરી નથી અને હવે તમે એમ કહો છો કે મને તમે મદદ કરો. જો કે ભગવાન તો ભોળા છે, ભગવાન તો તોય કૃપા કરે જ છે. પણ એમ છતાંય આપણામાં ઉત્તમ બુદ્ધિ છે, ભગવાને આપી, તો આપણે ધનથી તો મહેરબાની મેળવવી. એમ ભગવાને આ કથા મારફત બોધ આપ્યો છે કે જેની પાસે ધન છે છતાં હોય તો એમ કે અહીંયા 10 માણસોને બેહાડી દો કે ધ્યાન રાખજો ભાઈ, તો આ મારી સત્તાથી હું તમને 10 માણસોને બેહાડું છું અને તમે કોઈ તકરાર ન કરે, અહીંયા કોઈ કકરાટ ન કરે, અહીંયા કોઈ અવાજ ન કરે, અને કરે તો તમે એને શાંતિથી ઓલી બાજુ લઈ જાય. એ સત્તા હોય તો આવું કામ કરાય. એમ સત્તા હોય તો એમ થાય કે અમારી પાસે આ સત્તા છે, અમે બધાને આશ્રમ હલાવીએ છીએ, અમે બધાને ભોજન ને એવું બધું આપીએ છીએ, તો અહીંયા તમારે કેટલા જણા? તો તમે કહો કે અમારે 15 જણા, તો એ કે 15 જણાનું ફરાળ, 15 જણાનું જમવાનું અમારા આશ્રમમાંથી તમને પૂગી જાય. એનું નામ સેવા કહેવાય. એનું કારણ શું કે અહીંયા ભગવાન છે, અહીંયા કોઈ નાટક નથી, આ કોઈ કથા છે, એ કથા ભગવાનની કથા અને એ કોટેશ્વર દાદાને સંભળાવી. કોઈ માણસને સંભળાવવાનું નથી. માણસને સંભળાવતો હોય તો બરોબર કે એ કથા કરે છે, એ માણસને સંભળાવે છે, તો એમાં આપણે કાંઈ મદદ ન કરીએ તો હાલશે. એની પાસે હોય તો એ કરતા હોય. પણ આ તો દાદાને કથા સંભળાવે છે, તો આટલું મોટું તમને દાદાએ પસંદ કર્યા અને તમારે દાદાએ તમારે પુણ્ય હોય તો જ પસંદ કરે ને. નકર બીજા કોઈ માણસ કાંઈ એનો આવ્યા, દિલ્હીથી કાનો આવ્યા કે મુંબઈથી કાનો આવ્યા કે
ભગવતી ભગવાન આપી જ હોય. આપી દીધા. તો ત્યાંથી પણ આવે અને એ કે અમારા વતનમાં કથા છે, તો એમને આપણે આવી રીતે ધનથી તો આપણે ધર્મ કરીએ ધનથી તો નોકરી, હા. એમ છે. એટલે પછી સુખદેવજી ભગવાન છે એ આવો બોધ આપ્યો અને કહે છે કે ભાગવતજીની કથા એ આપણને હંમેશા પરોપકારનું કામ કરવાનું જ શીખવે છે. હા. અને સુખદેવજીની માતા આ અરણી દેવી એ જ્યારે સુખદેવજી અંદર હતા ગર્ભમાં ત્યારે 12 વર્ષ સુધી સુખદેવજી અંદર રહ્યા છે. 12 વર્ષ સુધી 12 વર્ષ સુધી અંદર રહ્યા, બહાર જ નહોતા આવતા. દયા નતો. એમના પિતા વ્યાસ ભગવાન હા. અને એમની માતા એ આ વટિકા દેવી પણ કહેવાય, એ અરણી દેવી. અને, હા. હવે એના ગર્ભમાં આ સુખદેવ ભગવાન એ ભગવાનનો અંશ હતા, તો 12 વર્ષ સુધી અંદર રહ્યા હતા 12 વર્ષ સુધી. ગર્ભમાં. બરોબર. હા. એવા બધા આ સંતો અને એ વર્ણી દેવી અને એને ધન્ય કહેવાય ને કે ગર્ભને સાચવી શકે. આજે જે 9 મહિના પૂરા ન થયા હોય ત્યાં તો એ કે સિઝેરિયન કરવું ને આવું કરવું ને જલ્દી ડિલિવરી કરવું. ડિલિવરી કરો. હા. આ ધન્ય છે, આનું નામ કથા. બધા એ અને આની વાત કરવાથી ભગવાન રાજી થાય. રાજી થાય. હા. હવે નારદજી હતા એ એક વખત એવું થયું કે ફરતા 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 કૈલાસ પર્વત ઉપર શિવજીની પાસે ગયા હા. શિવજીભાઈ, હા, ભોલેનાથ. અને ત્યાં એ વખતે એમના પત્ની હાજર હતા, પાર્વતીમાં. હા. શિવજીના પત્ની. હમ. તો નારદજી કે મારે તો પ્રભુનું કામ હતું અને ખાનગી કામ છે એટલે હું આવ્યો છું. હા. પણ માતાજીએ કીધું કે પણ ખાનગી હું હોય, હા. તમારે જે કાંઈ હોય મને કહો ને હું કરાવી દઈશ. આ એ કરાવી દઈએ. આ ખાનગીમાં શું કરવાનું? હા. આજે આપણે કોકની ઘરે જાય હા. તો આપણે કે ભાઈ નથી, એ કે ના. તો એના ઘરવાળા હોય એ કે પણ તમારે શું કામ છે મને કહો હું કરાવી આ દઈશ. એવું કરાવી દઈએ. પછી હું આ પછી તો કઈ સવાલ આવતો નથી. તો અને એ કે પણ નારદજી છે એ પોતે બહુ સમજતા હતા હા. અને એનો બહુ દિવ્ય જ્ઞાન, બહુ ભક્તિ, બરોબર. હા. અને એણે ઈરાદાપૂર્વક માતાજીને કીધું હમ. કે મારે તો શિવજીનું કામ છે અને ખાનગી છે ખાનગી. હા. એટલે હું આવ્યો છું, હા. આપનું કામ નથી. હા. શું કામ કે માતાજીની અંદર એવું અભિમાન જગાડવા માંગતા હતા હા. અને તો જ કંઈક એનું ધાર્યું કામ કરાવી શકે ને નારદજી. હા. એટલે પણ માતાજીએ કીધું કે ખાનગી અમારે બેયને કાંઈ હોય જ નહીં. હા. અને મને મહાદેવજી છે એ બધી વાત કરે જ, હા. ક્યાં ભક્તને શું સેવા કરી, ક્યાં ભક્તને શું મદદ કરી, ક્યાં ભક્તને શું વરદાન આપ્યા, મને બધી ખબર જ હોય. ખબર છે. અમારા બે વચ્ચે કોઈ કઈ ખાનગી છે જ નહીં. છે જ નહીં. હા. એટલે નારદજીને એમ થયું કે હા હવે બરોબર જામશે. હા. બરાબર. એટલે તો નારદજી કે તમને બધી વાત કરે, તમારા બે વચ્ચે કઈ ખાનગી નથી રાખતા, હમ. તો તમને એક વાતની ખબર છે? એમ નારદજીએ પૂછ્યું માતાજીને. તો માતાજી કે મને બધી વાતની ખબર, એક વાતની શું તમે કહો છો? હા. તો ત્યારે કીધું કે શિવજી છે મહાદેવજી એ ક્યારેક ક્યારેક એના ગળામાં જે ખોપરીઓની માળા પહેરે છે, હા. ખોપરીઓની માળા પહેરે માળા પહેર્યા. ગળામાં. બરાબર. તો એ તમને ખબર છે હું કામ પહેરે છે? ના. એ ખબર નથી. અને એ કોની ખોપરીઓ છે આટલી બધી? હમ. તો ત્યારે હવે એને એમ શું કે એ તો મને ખબર નથી, ના, એને ખબર નથી. એ તો મને કોઈ દી વાત નથી કરી. ના. આ માળા. તો એ કે નારાયણ 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 એમ કરીને તો લ્યો હું જાઉં છું એમ કરીને ગયા. Yeah. અને એ કે જો તમે મહાદેવજી ઉપર કઈ ગુસ્સો ન કરતા, મારો કઈ તમને આવો ઈરાદો નથી, હા. અને
તમને આ તો મારે એમ પૂછવું હતું કે તમને બધી વાતની ખબર હોય તો આ વાતની ખબર હોય તો તમે અને તમે પાછું મારું નામ દેતા હા. કે મેં તમને આવો પ્રશ્ન કરાવ્યો છે તો એને માતાજી વધારે ગુસ્સો થયો હમ. અને પછી નારદજી વયા ગયા, અંતર્ધ્યાન થઈ ગયા. Yeah. એ કે હવે જામશે. હમ. પછી મહાદેવજી તો સમાધિમાંથી જાગૃત થયા હમ. અને તરત જ દેવીને કીધું કે તમે હું સમાધિમાંથી જાગૃત થયો છું, હવે આપણે દરરોજના નિયમ મુજબ કે દર વખતે તમે કઈ સેવા મારું કઈ કામ કે એવું બધું તો આ તો ગુસ્સામાં હતા. હમ. એ કે તમે મને કઈ બહુ વાત તો કરતા નથી, તમે ભક્તોની કઈ મને કહેતા નથી અને તમે એમ કહો છો કે હું તમને બહુ પ્રેમ કરું છું, હમ. હું તમને બહુ ચાહું છું, જાઓ, હા. તો તમે મને ક્યાં કોઈ દી કઈક વાત કરો છો? હમ. એ તો પણ શું વાત છે, હમ. તમારો પ્રશ્ન શું છે? એ કયો, હા, હા. મેં તમને શું વાત ખાનગી રાખી? હમ. તો એ કે પણ તમે મને મુખ્ય વાત તો કીધી નથી હજી સુધી. હમ. એ કે શું મુખ્ય વાત? તો માતાજીએ કીધું કે આપ ગળામાં મૂંડ ખોપરીઓની માળા ધારણ કરો છો, હમ. મૂંડ માળા, હમ. તો એ હું કામ? હમ. અને એ કોની ખોપરીઓ છે બધી? હા. તો એ તો તમે મને કોઈ દી કીધું નથી. કીધું નથી, હા. પણ એ કે દેવી તમારે આ જાણીને શું કરવાનું હતું? હા. હા, એમ કરો. તમારે આવી બધી વાત અને આવો પ્રશ્ન કોણે કીધો? હમ. પછી શિવજી સમાધિમાં જોઈ લીધું હમ. અને કીધું કે નારદજી આવ્યા હતા. હમ. એ કે હા, અને એમને જ આપને આ પ્રશ્ન પૂછવાનું કીધું. હમ. તો એ કે હા, હા. કારણ કે પછી દેવીથી કઈ છુપાવાય નહીં. હોય ને, હા, હા, એ તો ખબર પડી. એટલે પછી તો હવે શિવજીએ કીધું કે આ પ્રશ્ન છે એ તમારે કોઈ બહુ મહત્વનું નથી અને તમે ન જાણો તો હાલે. એ કે ના, મારે તો જાણવું જ છે. હા. તમે જેમ પત્નીને એમ કહો ને કે આ તું ન કર અમે તો હા હાલ છે, આ મને ખબર પડે, હું તને કહીશ જ્યારે જરૂર પડે ત્યારે. એ કે ના, મને તમારે કેવું જ પડશે. કેવું જ પડે. હા, શું છે આપણું નહીં. હા. એટલે તો માતાજીએ તો પછી જીદ કરી. હમ. તો શિવજીએ કીધું કે આ વાત છે ને હમ. એ તમારે જાણવી હોય તો એ મૂંડ ખોપરીઓ, એ બધી ખોપરીઓ છે ને એ તમારી છે. હે. આ બધી ખોપરીઓ તમારી છે હમ. અને હું તમને જન્મથી પત્ની તરીકે મેળવું છું હમ. અને તમારે આટલા બધા જન્મ થયા છે હા, એમ કીધું. અને તમે પાછા વયા ગયા, આટલા જન્મ થયા તમે પાછા વયા ગયા છો હા. અને હું દરેક જન્મમાં આ તમારી જે ખોપરી છે ને એની હું લઈ અને એની હું માળા પહેરું. તમારા આટલા જન્મ થયા છે હા, એમ કીધું. હા, હા. એટલે હું તમને જન્મમાં મેળવું તો છું જ હા, અને તમને પ્રેમ કરું છું એમ કરું. અને તમને હું છોડવા માંગતો નથી. એને તમારી યાદ રહે એટલે તો હું ક્યારેક આ મૂંડોની માળા ખોપરીઓની માળા ધારણ કરું છું. હા. તો પાછા ગુસ્સે થયા. હમ. ખુલાસો સાચો કર્યો તોય ખીજાણા. કઈ છે? હા. એ કે પણ શા માટે પ્રભુ આપના આટલા બધા જન્મ, હમ. અમારા આટલા બધા જન્મ થાય અને તમારે એકેય જન્મ નહીં, તમે હજી સુધી જન્મ મારા થયા તો તમારે જ્યારથી છો ત્યારથી અત્યાર સુધી હજી હમ. તો તમારે ન થાય મૃત્યુ હમ. અને અમારે મૃત્યુ થાય? હમ. તો શિવજી કે પણ એ તો તમારે દેવી જાણવાની શું જરૂર? હા. એમ આ તો બધી અમારી બધી ભગવાનની કૃપા અને એની લીલા છે લીલા છે. હા. અને હરિ અને હર હા. અમે બે એક જ છીએ. અમારે આદિશક્તિથી આ બધું થાય છે. હમ. એ કે ના, અમને તમે જણાવો. હમ. એટલે તો મહાદેવજીએ કીધું કે અમે અમર કથા સાંભળી છે હમ. એમ કીધું મહાદેવજીએ. હા, એટલે મારું મૃત્યુ ન થાય. હમ. હું અમર આત્મા છું. હું મારું મૃત્યુ ન થાય હા, હા, અને અમે અમર કથા સાંભળી. હા. એટલે શિવજી ઈ તો એમ કીધું કે અમર કથા તો મારે ગમાં સાંભળવી. હમ. માતાજી કે
કે મારે અમર કથા સાંભળવી, સાંભળવી છે. હા. મારે મૃત્યુ ન થાય એવી કથા સાંભળવી પડે. હમ. શું કામ ન સાંભળું? હમ. અને મારે આપની સેવાનો આદ્યથી લાભ મળ્યા કરે. હા. પણ શિવજીએ કીધું કે તો તમને એકને હું કથા સાંભળાવું, હમ. અમર કથા. અમર. બીજા કોઈ સાંભળી જાય તો એ અમર થાય એ મારે મંજૂર નથી. નથી. હમ. હું તમને એકને સંભળાવું, કારણ કે તમે મારા પત્ની છો. હમ. તો એ કે હાલો. એટલે મહાદેવજી તો એમના પત્નીને લઈને એક સુંદર મજાની ગુફા હતી કૈલાસ પર્વત ઉપર, એ ગુફામાં ગયા હમ. કે જ્યાં કોઈ ન હોય, અને છતાંય કોઈ એવા સૂક્ષ્મ સ્વરૂપે જીવ હોય ને હા. તો એ જીવે જ્યાંથી હટી જાય એવો પ્રભુએ આદેશ કર્યો હા. કે આ અમર કથા માત્ર ને માત્ર આ પત્નીને સંભળાવી છે, અને અહીંયા હમણાં અમર કથા હું સંભળાવું છું, તો આ કોઈ જીવે સાંભળવાની નથી, હમ. અને કોઈ જીવે અહીંયા રહેવાનું નથી. રહેવાનું. હા. અને બધા જીવો અહીંથી જતા રહ્યો. હમ. એટલે બધા જીવો જતા રહ્યા, કારણ કે આ તો મહાદેવજીનો આદેશ. હમ. અને બધા જીવ જતા રહ્યા. પછી મહાદેવજીએ તો એ ત્યાં ગયા છે કે નથી ગયા બધા જીવ, હમ. એના માટે સતીને કીધું તમે બધી જગ્યાએ ખાતરી કરી લ્યો. સાચી. હા. તો એને ખાતરી કરી. પછી મહાદેવજીએ 3 તાલી પાડી. એટલે પછી તો બધાએ જવું જ પડ્યું. એવું છે. હા. ત્રણ વાગે. સૂક્ષ્મ કોઈ જીવ જ નહીં. હા. હા. અને પછી મહાદેવજીએ કીધું સતીને હમ. કે હવે હું તમને અમર કથા સંભળાવું છું, હમ. અને તમે શાંતિથી અને ધ્યાનથી સાંભળો. ક્યાંથી આવો? અને મહાદેવજીએ કીધું કે પણ જો હું તમને કથા સંભળાવીશ તો મારું પછી કથામાં ધ્યાન હોય, હા. તમે મને કાંઈ બોલાવશો તો એમાં મારું કથામાં ધ્યાન હોય. યાર બોલ. અને હું પછી કથા કહેતા કહેતા ભગવાનની સાથે આ હરિની કથા, અમર કથા, અને એની સાથે હું પછી એની સાથે હું લય થઈ જાય મારો, અને મને સમાધિ આવી જાય. હા. એમાં જ. અને પછી હું કથા કહું તો એ સમાધિ અવસ્થામાં કહેતો હોય, હા. કારણ કે અમારા ભગવાનની હારે તાન મેળાઈ જાય. તાલ મિલાઈ જાય. તો તમે કથા સાંભળો છો કે નથી સાંભળતા એની મને કેમ ખબર પડે? હા. મહાદેવજીએ સતીને એમ કીધું. એમ કીધું. હા. તમે સાંભળો છો કે નથી તો એ મને ખબર તો પડવી જોઈએ. હું તો સમાધિમાં, હું કઈ તમારી સામે જોવાનું નથી. હા. બરાબર. કથા સાંભળતા સાંભળતા કઈ તમારી સામે જોવાય નહીં. મારે કથામાં જ ધ્યાન દેવું જોઈએ. કથા જ હું કહેવાની, તો જ કથામાં ભૂલ ન પડવી જોઈએ. એટલે તમારે મને એ કે તમારે કથા મારી ચાલુ થાય કે કથાને વિરામ થાય ત્યાં સુધી તમે કથા સાંભળો છો એની મને ખાતરી થવી જોઈએ. હમ. અને એના માટે તમારે મને થોડી વારે હોકારો દેવાનો. હમ. જેમ કથા થતી હોય તો ત્યાં ઘણા હોકારો ન દેતા હોય, એ કે હરી હરી એમ બોલતા હોય. હા. એમ બધા બોલતા હોય, બોલતા હોય. તો એ હોકારો દીધો. એવો કરો દીધો. હા. તો મહાદેવજીએ એ વખતે કીધું તો હતે કે તમારે મને હોકારો દેવો પડશે હમ. થોડી વારે, થોડી. તો મને ખાતરી થાય હા. કે તમે બરોબર કથા સાંભળો છો. બરાબર. કથા સાંભળો. હા. એટલે તો માતાજીએ કીધું કે હા ભલે હું હોકારો દઈશ. હા. એટલે પછી એને કીધું કથા મહાદેવજીએ ચાલુ કરી, ચાલુ. અમર કથા. અમર. અને અમર કથા ચાલુ કરી એટલે પછી સતી એના પત્ની હમ. એ તો હોકારો જ દેતા હતા. હમ. થોડી વાર થાય કથા આગળ હાલે એમ એ કે હું સ્વામી, હા સ્વામી, હમ. કારણ કે એના સ્વામી કથા કહેતા હતા. જમી લે. હા. એટલે એ આવો હોકારો દેતા હતા હમ. કે હા સ્વામી, હમ. હા સ્વામી એમ. પણ પછી એવું થયું કે કથા ચાલુ હતી એ દરમિયાન મહાદેવજી તો સમાધિમાં, હમ. અને માતાજીને તો નીંદર આવી ગઈ. હા. સાંભળતા. હોકારો દેવાનું પછી અટકી ગયું. હમ. હવે એ હોકારો દેતા હતા એ વખતે ત્યાં ગુફાની અંદર હમ. એક પોપટ હતો ને એનું ઈંડું પડ્યું હતું. હા. ઈંડામાં તો જીવ ન હોય, ના. ઈંડું. એમને મજા. હવે એ ઈંડું હતું એટલે એ તો કઈ જાય નહીં, હા. એમાં જીવ નથી આવ્યો. એટલે એ ઈંડું છે એ ભાગ્યું નહીં,
કે એ ગયું નહીં. અને આવી રીતે કથા ચાલુ હતી અને માતાજી હોકારો દેતા હતા, હું સ્વામી. પછી કથા ચાલુ રહે, પછી હું સ્વામી એટલે કથા ચાલુ રહે. તો એ પોપટનું ઈંડું હતું ને એ એમાં એ દરમિયાનમાં એ ઈંડું છે એ તૂટ્યું અને એમાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું. અને જન્મતાની સાથે જ એને તો જન્મના સંસ્કાર કે તમે જેમ બોલો એમ એ બોલે, તમે જેમ કરો એમ એ કરે. એને જન્મના સંસ્કાર તો એને જન્મતા હવે જોઈ લીધું કે આ બોલે છે હું સ્વામી, તો અહીંથી કથા નીકળે છે આવી વાત. તો એને આ જોઈને ચતુર અને સમજી ગયું અને ત્યાં આ સતી છે એ હોકારો દેતા દેતા સૂઈ ગયા, નીંદર આવી ગઈ. તો પછી એને એમ થયું કે આ સુંદર મજાની કથા ચાલુ અને એ હોકારો દે છે તો કથા ચાલુ છે, તો હવે હોકારો નથી દેતા તો કથા બંધ થઈ જશે. તો એટલે એને પછી બોલવાનું ચાલુ કર્યું. સતી તો માતાજી તો સૂઈ ગયા. તો એમણે હું સ્વામી, હું સ્વામી એમ પોપટનું બચ્ચું માંડ્યું બોલવા અને કથા ચાલુ રહી. માતાજીને નીંદર આવી ગઈ, એમને કથા ન સાંભળી. અને પછી પોપટનું બચ્ચું એને આખી કથા સાંભળી અને આખી કથા સાંભળી. પછી એવું થયું કે આખી કથા સાંભળ્યા પછી કથાને વિરામ થયો. મહાદેવજી સમાધિમાંથી જાગૃત થયા તો સતી તો નિંદરમાં હતા. તો મહાદેવજીએ કીધું કે આપણે કથા ન સાંભળી? તો એ કે મને તો પ્રભુ એ કે નિંદર આવી ગઈ હતી, હું શું કરું? તો ભગવાને કીધું કે તો પછી મહાદેવજીએ કીધું તમને નિંદર આવી ગઈ હતી તો હોકારો કોણ દેતું હતું? હું સ્વામી, હા સ્વામી એવું કોણ બોલતું હતું? તમે તો સુઈ ગયા હતા. તો કથા કોને સાંભળી? કોક હોકારો દેવા વાળો ને કથા સાંભળવા વાળો તો હતું જ. એ કે મને તો ખબર નહીં પ્રભુ. એટલે મહાદેવજીએ તો બધી જગ્યાએ તપાસ કરી તો પાછળ જોયું. જેમ આપણે પાછળ જોઈએ તો પાછળ તો બારી છે, તો પાછળ હતી તો પાછળ તો પોપટનું બચ્ચું હતું. મહાદેવજી જોઈ ગયા અને મહાદેવજીએ પછી જોયું તો એ કે ઠીક આણે સાંભળી કથા અને ઈ હોકારો એટલે મહાદેવજી ગુસ્સે થયા, ત્રિશુલ લીધું હાથમાં. ત્યાં પોપટનું બચ્ચું સમજી ગયું કે હમણાં આ ગુસ્સે થયા છે ને આવું બધું હાથમાં લીધું ત્રિશુલ અને એ તો પછી ઉડીને ભાગ્યું. એની પાછળ મહાદેવજી દોડ્યા અને મહાદેવજી કે કેમ તું મારો અપરાધી છો, તને ન જીવો તો રહેવા દઉં, તને ન છોડું, કારણ કે તે ચોરીથી કથા સાંભળી છે. મારે તને કથા સાંભળવાની જ નથી. તો પછી અને મહાદેવજી એમ ઓલું પોપટનું બચ્ચું હતું એને આખી કથા સાંભળી. તો દરમિયાનમાં એ ઉઠતા 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 જ્યાં વ્યાસ ભગવાન પોતે હતા એમની પત્ની પણ ત્યાં ગર્ભવતી હતી, વટિકા દેવી. એ ન્યા પોપટનું બચ્ચું પહોંચી ગયું અને એમના પત્ની વટિકા દેવી હતા, અરણી દેવી. એ આમ મોઢું ખુલ્લું રાખીને એમ અવસ્થામાં હતા, થોડી જાગૃત ને થોડીક નિંદ્ર એવી રીતે. ત્યાં પોપટનું બચ્ચું હતું ને એ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એમાં કરી ગયું વટિકા દેવી અને એ મારફત એના ગર્ભમાં બેસી ગયું. મહાદેવજી તો આવ્યા અને વ્યાસ ભગવાન હતા તો એ કે પ્રભુ આજે તો મારા ભાગ્ય ખુલી ગયા. આ પોતે મહાદેવજી પોતે કે મારી ઘરે આજે તો કેમ? અને મહાદેવજીએ કીધું મારો અપરાધી તમારે ત્યાં છે, એમને મને સોંપી દો, મારે એનું હમણાં મારી નાખવો છે. પણ અહીં અહીંયા તો કોઈ છે નહીં અને આપનો અપરાધી, આપની પાસે હું હોય, આપનો કોઈ ગુનો કરી શકે? અને એ કે મારો ચોર છે.
પણ એ કે આપણા ધામમાં કૈલાસ પર્વત ઉપર એ શું છે? આપણી પાસે તો સરપ, આ બધા જીવો, નંદી, હવે આપણી પાસે હું લઈ જાય? તો આપણે શું ચોરી કરી? મહાદેવજીએ કીધું કે એ મારી અમર કથા સાંભળી ગયું છે અને એ પોપટનું બચ્યું છે. તો એને જોયું તો એ તો વટિકા દેવીના અંદર ગર્ભમાં હતું. મહાદેવજીએ કીધું હું ત્રિશુલ ખોડીને અહીંયા જ રહીશ, બહાર તો નીકળશે. 9 મહિના થાય ત્યારે બહાર નીકળશે. અહીંથી હું નહીં છોડું એને. બહાર નીકળે એટલે એને હું મારી નાખીશ. ત્યારે પછી વ્યાસ ભગવાને કીધું કે પ્રભુ, આ તમે આટલો બધો ગુસ્સો કરો છો, ગુસ્સામાં તમે એટલું તો સમજતા નથી. તમારી મતિ છે એ થોડી કમ થઈ ગઈ કે આપની કથા એમને સાંભળી, અમર કથા. તો હવે આપ એમને મારી શકશો? એનું મૃત્યુ થશે. કારણ કે આપની કથા એમણે અમર કથા એને સાંભળી. તો હવે એનું મૃત્યુ થાય, આપ એને મારી શકશો? અને છતાંય આપ એને મારી નાખો તો એ અમર કથા કહેવાય? એટલે ભગવાને કીધું એ વાત બરોબર. તો ભગવાને કીધું કે તો એ મારો અપરાધી છે, ભલે એ ગર્ભ મારી. તો એને પ્રભુએ, મહાદેવજીએ પોતે એને શ્રાપ દીધો છે કે તે અમર કથા સાંભળી છે. એ અમર કથા એ આ ભાગવતજીની કથા. ભાગવતજીની કથા સાંભળવાથી અમર તત્વ મળે છે. મૃત્યુનો ભય વિયો જાય એ અમર તત્વ છે. એટલે અને તે કે મારી કથા મારી ઈચ્છા વગર અને ચોરી છુપીથી સાંભળી છે. એટલે તું જ્યારે બહાર નીકળીશ ગર્ભમાંથી ત્યારે તને એ કથા ભૂલાઈ જશે. એવું મહાદેવજી એને શ્રાપ દીધો. જો નકર કૃપા કરી હોત ને મહાદેવજીએ, આજે આપણી ઉપર તો કૃપા કરવાના, અને કૃપા કરે એવી શ્રદ્ધા છે, એટલે કરી તો જ આ બધું થયું, નહીતર ન થાય. તો આ કૃપા કરે તો એ કોઈ દી એવું જ્ઞાન આપે કે ભૂલાય જ નહીં. અને આ અમર કથા આપણે કરીએ છીએ ને સાંભળીએ છીએ. તો ઈ ક્યારેય મહાદેવજી ખેંચી ન લે પાછું. આપણે 7 દિવસ કથા કરશું અને મહાદેવજીની બહુ કૃપા થશે અને આપણી ઉપર બધું પણ પ્રાપ્ત થશે. તો એ કઈ જશે નહીં, કાયમ રહેશે, જીવન પર્યંત રહેશે. ઈ મહાદેવજીની કૃપા કહેવાય. અને જો મહાદેવજી નારાજ થાય તો આવી રીતે કે તમે ભૂલી જશો તમે. અને અમે મહાદેવ સ્વરૂપ કહેવાય. જેમ મહાદેવજીએ કથા સંભળાવી હતી એમ અમે મહાદેવ સ્વરૂપ. અમારી અંદર મહાદેવજીનું કૃપા કે મહાદેવજીનું સ્થાન અમારા હૃદય કમળમાં હોય જ જ્યારે કથા કહેતા હોય ત્યારે. તો અમે પણ જો નારાજ થઈએ, જેમ મહાદેવજી નારાજ થયા હતા, તો અમને પણ જો કોઈ નારાજ કરે તો એના કારણથી જેમ ઓને શ્રાપ દેવાઈ ગયો હતો અને નારાજ થયા એટલે એને કથા ભૂલાઈ ગઈ હતી, એમ અમારાથી જો અમને કોઈ નારાજ કરે તો એનાથી શું થાય કે આ તો એમને પણ કોઈ જાતનું મહાદેવજીની નારાજગી આવે. અને મહાદેવજીની નારાજગી આવે તો પછી એમનું ક્યારેય કલ્યાણ ન થાય. એટલે આ મહાદેવજીની કૃપા એ આવી વસ્તુ છે. અને એટલે આપણે કોટેશ્વર દાદાને સંભળાવવાના હેતુથી જ અહીંયા ભાગવતજીની કથા કહીએ છીએ. એટલે મહાદેવજીએ પછી આવી રીતે એને શ્રાપ આપ્યો અને પછી એ જન્મ થયો. અને સુખદેવ વ્યાસ ભગવાને પછી એમને વિનંતી કરી કે તમે અંદરથી બહાર પધારો આ દુનિયામાં, અને તમારી માતાને કષ્ટ થતું હોય, 12 વર્ષ થયા ગર્ભમાં છો તમે, 12
તો હવે તો તમે બહાર આવો. એમ એના પિતા વ્યાસ ભગવાને છે ને એને આવી વિનંતી કરી અને 12 વર્ષ પછી ગર્ભ બહાર આવ્યો. અને બહાર આવ્યા પછી એ તો તરત હાલી નીકળ્યા આગળ આગળ. એટલે હાલતા થયા એનું કારણ એ કે અંદર 12 વર્ષ સુધી રહ્યા હતા. ઈ આ ભગવાન સુખદેવજી પોતે ભગવાન સુખદેવજી પોતે જે વ્યાસ ભગવાનના પુત્ર અને વટિકા દેવી અરણી દેવીના પુત્ર એના ગર્ભમાંથી બહાર નીકળ્યા 12 વર્ષે. ઈ આ વ્યાસ આ સુખદેવ પ્રભુ પોતે સુખદેવ જન્મતાની સાથે જ વયા ગયા. એનું આ આપણે સુંદર મજાની કથા એની સુંદર એટલે અને એ આપણે આજે ભાગવતજી અને કોટેશ્વર દાદાની કૃપાથી સાંભળી. એટલે બોલીએ સુખદેવ પરમહંસ ભગવાન કી જય. એટલે પછી આ વ્યાસ ભગવાન એમની પાછળ ગયા અને એ કથા આપણે પછી કાલે પણ કીધી છે. અને આ વ્યાસ ભગવાને ભાગવતજીની આ અમર કથા એ કથાના વિસ્તાર કર્યો. અને પછી જ્યારે 18,000 શ્લોકમાં વિસ્તાર કર્યો ત્યારે એ વ્યાસ ભગવાન એમ થયું કે મેં આવી બધી રચના તો કરી, સુંદર મજાની કથા, આટલો બધો સમજાય એવી 18,000 શ્લોક, તો હવે મારે આ કથા સમજાવવી શીખવવી કોને, આપવી કોને? કારણ કે ગુરુ હોય એને એમ થાય મારી પાસે આટલી વિદ્યા મારે કોને શીખવવી? કોઈક એવો સુપાત્ર તો હોવું જોઈએ, ગમે એને ન શીખવાડે. અમારે પણ એવો આદેશ હોય ભાગવત કથા કેવા વાળાને કે આ કથા છે એ એટલી બધી અમૂલ્ય છે કે એ ગમે તેને સંભળાવાતી જ નથી. દેવોને ના પાડી દીધી હતી કે તમને કથા નહીં સંભળાવીએ, તમે સોદો કરવા આવ્યા છો. એમ કોઈની અંદર સ્વાર્થ હોય તો અમે એની ઘરે કથા સાંભળવા ન જાય, કારણ કે એની અંદર સ્વાર્થ હોય. એમ અમાર જેને તેને કથા સંભળાવવાની નથી, આ જેને પુણ્ય હોય એ જ કથા સાંભળી શકે. એટલે આવી રીતે આ વ્યાસ ભગવાને કીધું કે આ મારે હવે કોને શીખવવી, અને આ કથા એવો કોઈ લાયક અને સુપાત્ર તો હોવો જોઈએ તો એનો સદુપયોગ કરે. નહીતર કે પેલા પૈસા આપો, આટલા પૈસા દેવા પડશે, પણ એ કે પણ શેના પૈસા, હજી તમે પધારો તો ખરા, કથા તો કેજો, અને દક્ષિણા આપશું તમે તારા મૂંઝાવમાં અને ભાવ આપશું. પણ એ કે ના ના એ અમને એવો વિશ્વાસ નથી ભાઈ. પછી બધા એવું બધું કીધા કરે અને પછી કાંઈ નહીં. એ કે હાલ્યો ગાડી ભાડાના પૈસા અથવા હાલ્યો આટલી વસ્તુ, તો જો કે ભગવાન તો બધું આપે જ, ન આપે એવું નથી. ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને કથા કરવાની. પણ એમ છતાંય એવું છે કે અત્યારે આવું બધો દુરુપયોગ કરવા વાળા પણ ઘણા હોય જ, ઘણા હોય જ. આ તો કળિયુગ છે, ઘણા એવા હોય કે કથાનું કોઈ પણ રીતે શિક્ષણ પ્રાપ્ત થયું હોય કોઈ પણ ગુરુ મારફત, તો એનો દુરુપયોગ ન કરે એવું ન હોય, કારણ કે આ તો કળિયુગ છે. અને પાછી બીજી વાત એવી છે વક્તાશ્રીઓને બધાની કે એ વાત એની બરોબર કે પછી કથા પૂરી થઈ જાય, 7 દિવસ પૂરા થઈ જાય પછી કે હવે તો આપણે કઈ જરૂર નથી, જેટલી મહેરબાની થઈ એટલી થઈ, હવે આપણે કઈ કથા બેહાડવી નથી, તો એ કે હવે જય શ્રી કૃષ્ણ અને હાલ્યો ફૂલ ને ફૂલની પાકડી એમ કરીને પછી કઈ નોય આપે. કળિયુગના માણસો આવે હોય તો એટલે ઘણા પેલા લઈ લેતા હોય અથવા પેલા કહેતા હોય, કારણ કે એને આની ઉપર તો આધાર હોય. આ દક્ષિણા ન મળે કે એનું કઈ ન મળે તો પછી એમનું ઘર કેવી રીતે હાલે, એમનું બધું સંચાલન, એમને આ બધી જરૂર પડતી હોય તો કેમ થાય? એટલે એને પેલા લેવાય પડે. જો કઈ દુરુપયોગ નોય કહેવાય, દુરુપયોગ નોય કહેવાય. પણ એમ છતાંય અત્યારે કળિયુગમાં પણ સાચા તપસ્વી સુખદેવ પ્રભુ જેવા અવતારી અને બહુ ધાર્મિક
અને બહુ ધર્મમાં માનવા વાળા, બહુ શ્રદ્ધા રાખવા વાળા, કે હું તમારી ઘરે આવીશ, હું કથા કરી જઈશ અને એકદમ શુદ્ધ અને મહાદેવજીને આપણે સંભળાવશું અને મહાદેવજી મને ને તમને બેયને ભાવ આપશે, મને કાંઈ જોતું નથી. ઈ બહુ શ્રદ્ધાની વાત કહેવાય. સરકારી વાત છે. એ મને ને તમારી બહુ શ્રદ્ધા હોય તો આવું બધું થાય, તો આવું છે. નહીતર આવો સુમેળ ન થાય. ન થાય, ન થાય. એટલે સુખદેવ પ્રભુ જેવા ભક્તા અને પરીક્ષિત જેવા શ્રોતા હોય ને, તમે પરીક્ષિત જેવા શ્રોતા કહેવાય. થઈ તમે ધ્યાનથી કથા સાંભળો છો, એક ચિત્તે કથા સાંભળો છો અને એનું તમને આ બધી કૃપા થાય. તો આવો સુમેળ છે એ ભાગ્યે જ કળિયુગમાં તો હોય. નકર કથા કહેવા વાળા કથા કઈ કહેતા હોય અને કથા કરાવવા વાળા છે એ પોતે મોટી મોટી વ્યવસ્થામાં અને સગા સંબંધીની સરભરામાં હોય. એવું પણ બનતું હોય છે. પણ તોય જો કે પ્રભુ તો કૃપા કરે જ અને પ્રભુ તો કરુણા કરીને ઉત્તમ ફળ આપે જ છે. એવા આ પ્રભુ છે. એટલે આપણે હવે આગળની કથામાં થોડોક વિરામ કરીશું અને પછી આગળની કથા કહીશું. બોલે ભાગવત ભગવાન કી જય. હે દાદા, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, ઓમ નમો નારાયણ. હે ભાગવત ભગવાન, હે શ્રીનાથજી બાવા, હે કોટેશ્વર દાદા,